આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ફટકો છે અને ભાવમાં રિકવરી તરફી ઝટકો ધીમે ધીમે આવી રહ્યો હોય તેવો માહોલ કપાસના બજાર ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। બાબરામાં 1600ની સપાટી આજે કપાસના ભાવે કૂદાવી દીધી છે, જે ખેડૂત મિત્રો માટે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય। ખેડૂત મિત્રો, આજે તારીખ 6/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા 1560, બાબરા 1605, ભાવનગર 1536, મહુવા 1500, હળવદ 1531, કડી 1487, બોટાદ 1542, વિજાપુર 1516, ધારી 1425, ધ્રાંગધ્રા 1463, ધ્રોલ 1478, હિંમતનગર 1500, માણસા 1524, કાલાવડ 1565, પાટણ 1545, અમરેલી 1558, ખાંભા 1526, જામનગર 1555, અંજાર 1485, ગોંડલ 1531, માણાવદર 1575। માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 715થી 750ની આસપાસ ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસિયાના ભાવમાં તેજી રિકવરી તરફી આવતા કપાસના ભાવ પણ વધ્યા હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને જોવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, ખાસ કરીને આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો, તેને લીધે ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોને કપાસના ઉત્પાદનમાં મોટો ફટકો છે તે પડેલો છે। બીજું, પંજાબમાં પણ મોટા પાયે નુકસાન છે તે વરસાદને લીધે અનેક ખેતી પાકોમાં જોવા મળ્યું છે અને જે ખેડૂત મિત્રોને વરસાદ કમોસમી વરસાદમાં બચી ગયો છે તેવા ખેડૂત મિત્રોને નવા ફાલ ફૂલ છે તે ઓછા આવ્યા છે। ઘણી જગ્યાએ કપાસ ખેતરમાંથી ખેંચી પણ કાઢ્યો છે, નવું ફ્લાવરિંગ નથી આવ્યું, પરંતુ તેની સામે જે ઝીંડવા હતા તેમાં ગુલાબી ઈયળનો પ્રવેશ પણ થઈ ચૂક્યો હતો। એટલે કપાસમાં નબળી ગુણવત્તાવાળો કપાસ આ વર્ષે બે રીતે જોવા મળ્યો। એક તો માવઠાને લીધે બગાડ થયો અને બીજું કે ગુલાબી ઈયળનો ઉપદ્રવ એકાએક વધી ગયો, કારણ કે સતત વાદળછાયું વાતાવરણ રહ્યું એટલે કપાસમાં જંતુનાશકોના છંટકાવ સમયસર ખેડૂત મિત્રો ન કરી શક્યા, એટલે જે આગળના ઝીંડવા હતા તેમાં પણ ગુલાબી ઈયળે ડંખ દીધો અને તેને કારણે કપાસના ઉત્પાદનમાં બેવડો ફટકો આ વર્ષે પડેલો છે। ટૂંકમાં આવનારા સમયમાં ખેડૂત મિત્રો સારા કપાસની શોર્ટેજ ઊભી થશે તેવું સ્પષ્ટ રીતે અત્યારે ગુજરાતના ખૂણે ખૂણાથી ખેડૂત મિત્રો અમને ફોન કરીને જણાવી રહ્યા છે કે વરાસરાભાઈ, અમારે ત્યાં કપાસમાં બહુ બગાડ છે, મોટાભાગના કપાસ પકવતા પ્રદેશોમાં નુકસાન છે તે કપાસના ઊભા પાકમાં મોટું થયેલું છે અને આની અસર આવનારા સમયમાં કપાસ બજારમાં કેવી થશે તે કહેવું અત્યારથી મુશ્કેલ છે। ખેડૂત મિત્રો, તમારે અમુક વાત છે તે ઈશારામાં સમજવી પડશે। હું તમને ઘણા બધા દ્રષ્ટાંતો અને ઉદાહરણો પણ આપું છું કે આવું અત્યારે ચાલી રહ્યું છે। ખેડૂત મિત્રો, આપણો પાડોશી દેશ ચીનમાં 62,000ની ઉપરની સપાટીએ કપાસની રૂની ગાંસડીના ભાવ ચાલી રહ્યા છે અને આપણે ત્યાં એવી વાતો છે તે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે ચીનમાં પણ પુષ્કળ કપાસ છે તેનું ઉત્પાદન આવેલું છે। હવે જો ત્યાં પુષ્કળ કપાસ પાક્યો હોય તો રૂના ભાવ ઘટે, જે તમે સમજી શકો છો કે 62,000ની ઉપરની સપાટીએ સમગ્ર વિશ્વમાં ઊંચામાં ઊંચો ભાવ ચીનમાં કપાસનો અત્યારે ચાલી રહ્યો છે અને ત્યારબાદ આપણા ભારતમાં। હવે બ્રાઝિલમાં કપાસ સારી ગુણવત્તાવાળો હોય ખેડૂત મિત્રો તો નીચા ભાવમાં વેચવું તેને પોસાય નહીં। તમે જોઈ શકો છો કે સતત 6ઠે વર્ષે ખેડૂત મિત્રો જે બ્રાઝિલનું રૂ આવે છે તેની નિકાસ છે તે ઘટી છે। હવે તેની ડિમાન્ડ શા માટે ઘટી હોય? સારી ગુણવત્તાવાળું રૂ હોય, કિંમતમાં સસ્તું હોય તો મોટાભાગના દેશો આયાત કરે, પરંતુ તે શા માટે આયાત નથી કરતા તે તમારે વિચારવું જોઈએ કે તેની સારી ગુણવત્તા હોય અને કિંમતમાં પણ સસ્તું હોય તો શા માટે વિદેશથી આપણો મોટાભાગનો જે વપરાશકર્તા જે દેશો છે તે મંગાવે નહીં? તેમાં બે વાત છે ખેડૂત મિત્રો કે સારી ગુણવત્તા હોય નહીં, કારણ કે એક તો મશીન દ્વારા વીણાટ થાય છે। જો સારી ગુણવત્તાવાળો કપાસ રૂ ત્યાંથી આવતું હોય તો મોટાભાગના દેશો મંગાવે। હવે વિશ્વના ઘણા બધા દેશો છે તે સસ્તામાં રૂની ગાંસડી મળતી હોવા છતાં પણ નથી મંગાવતા, એટલે તમે સમજી શકો છો કે ક્વોલિટીમાં કંઈક બાંધછોડ તો હશે જ, નહીતર મોટાભાગના દેશો છે તે બ્રાઝિલમાંથી આયાત કરે। હવે 6ઠા વર્ષે સતત બ્રાઝિલની નિકાસ ઘટી છે। હવે આપણે ઉત્પાદન કરી લીધું એટલે સામેવાળો જે વર્ગ છે તે ખરીદવાનો જ છે, ક્વોલિટી ચેક કરે। સારી ગુણવત્તાવાળો કપાસ હોય, રૂ હોય તો ખેડૂત મિત્રો મોટાભાગના દેશો છે તે આયાત કરે અને આપણે ત્યાં વીણાટ મજૂરો દ્વારા થાય છે, ટૂંકમાં માણસ દ્વારા થાય છે, એટલે આપણી ક્વોલિટી છે તે સમગ્ર વિશ્વમાં હું માનું છું ત્યાં સુધી સારામાં સારી હોય।
કારણ કે હાથ વડે જે કામ થતું હોય તે ખેડૂત મિત્રો ખૂબ સારું થતું હોય, તેમાં કીટી, ડાળખા, પાન આવું બધું ન આવે. મશીન સમજતું નથી, તે બધું જ લઈ લઈએ. આપણે હાર્વેસ્ટરનો દાખલો લઈ તો ઘઉંમાં કેટલા કાંકરા આવે છે, માટી આવે છે, ધૂળ આવે છે, ડુંડિયું આવે છે. તો આવા પ્રશ્નો છે તે કદાચ કપાસ વીણાટમાં પણ આવા બધા જે દેશો મોટા પાયે ઉત્પાદન કરે છે અને નિકાસ કરે છે, જો સારી ગુણવત્તા હોય તો ભાવ ઘટાડે જ નહીં. ચીનમાં 62,000ની ઉપરની સપાટીએ રૂની ગાંસડી ચાલે છે, એટલે આપણે સમજી શકીએ છીએ કે ત્યાં કદાચ શોર્ટેજ હશે અથવા તેના જરૂરિયાત પૂરતું હશે. ત્યાં પણ જો પૂરતું ઉત્પાદન આવ્યું હોય તો ખેડૂત મિત્રો તેના ભાવ છે તે આટલા બધા ઊંચા ન ચાલતા હોય, જે તમે સમજી શકો છો. એટલે આ બધું ખેડૂત મિત્રો આમ જ ચાલી આવે છે અને ચાલતું પણ રહેશે. ટૂંકમાં તમારે તમારી પોતાની આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તેને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લેજો. ખેડૂત મિત્રો કંઈક ને કંઈક આવું જ હર હંમેશ ચાલતું હોય છે અને ચાલતું પણ રહેશે. આમાંથી આપણે કઈ રીતે રસ્તો કાઢવો તે ખેડૂત મિત્રો આપણે નક્કી કરવાનો હોય છે. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આભાર ખેડૂત મિત્રો.